નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયના સોલ્યુશન છે જોઈએ છીએ એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત જે છે એમાં પ્રકરણ નંબર 9 તમારું છે વર્તુળ. એમાં આપણે સ્વાધ્યાય 9.1 જે છે એ જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કંઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. સ્વાધ્યાય 9.1 તમારું જે છે એમાં બે જ દાખલા છે, તો બે દાખલાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે જોશું, બરાબર? તો ખાસ એના માટે વિડીયો જોતા રહેજો. હવે એમાં તમને પહેલો ક્વેશ્ચન આપેલો છે કે યાદ કરો કે જો બે વર્તુળોની ત્રિજ્યા સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે. સાબિત કરો કે સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. હવે એમ કીધું છે કે બે વર્તુળ હોય એની ત્રિજ્યા સરખી હોય તો બે વર્તુળ કેવા હોય? સમાન હોય. તો આપણે એવું સાબિત કરવાનું છે કે સમાન વર્તુળોની સમાન જીવાઓ હોય ને તો તેમના કેન્દ્ર આગળ ખૂણા જે આંતરે છે એ પણ સમાન આંતરે છે. તો સૌથી પહેલાં આપણે કો કેન્દ્રવાળું વર્તુળમાં છે AB અને CD બે જીવાઓ કેન્દ્ર આગળ AOB અને COD ખૂણો બનાવે, આપણે જોઈએ. હવે સૌથી પહેલાં એક આપણી પાસે આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર આપણે ખ્યાલ છે O છે. હવે એક આપણી પાસે AB જીવા છે, બરાબર? આ એક ઓ કેન્દ્ર વર્તુળ AB અને CD, AB જીવા અને બીજી આપણી પાસે છે એક CD જીવા છે. આમ આપણે દોરી નાખી, બે ખૂણા આંતરે ખૂણા પણ દોરી નાખ્યા. અહીંયા A, આ B, C અને D, બરાબર? હવે આ બે જે ખૂણા આંતરે છે આ બે કેવા છે? સમાંતર છે, બરાબર? આ બે કેવા છે? સમાંતર છે. એટલે AOB અને COD બનાવે, એક AOB અને એક COD, આ બે ખૂણા છે એ બનાવે. હવે ત્રિકોણ AOB અને CODમાં સમાન શું છે? તો કે સૌથી પહેલાં AO અને બીજું તો કે ભાઈ CO, આ બે સમાન છે કારણ કે શું છે? એ વર્તુળની ત્રિજ્યા છે. AO અને CO છે એ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. પછી એક અહીંથી BO અને DO, આ બે સરખું છે. એ શું કામ સરખું છે? તો કે ભાઈ એક જ વર્તુળની ત્રિજ્યા છે. અને AB અને CD આ પણ સમાન છે. શું કામ? તો કે એ બે જીવા છે વર્તુળની, બરાબર? એક AB જીવા, આ વર્તુળ આપણે આપેલું છે, ઓ કેન્દ્રવાળું છે, બરાબર? એમાંથી જીવા પસાર થાય છે, એક AB જીવા છે, એક આ જીવા છે અને બીજી એક અહીંથી આમ જીવા પસાર થાય, એટલે એક આ AB જીવા અને આ CD જીવા. હવે અહીંથી કેન્દ્ર આગળ આ બે અડે, અહીંથી આમ બે ટચ થાય, બરાબર? એટલે આ બે શું થયું? એની ત્રિજ્યા થઈ, આ પણ એની ત્રિજ્યા થઈ, AO અને BO ત્રિજ્યા થઈ, CO અને DO એ પણ ત્રિજ્યા થઈ, બરાબર? આ બે શું છે? તો કે આ બે છે એ જીવા છે, બરાબર? એટલે AO અને CO આ બે સરખું હોય અને BO અને DO આ બે બાજુ સરખી હોય, બરાબર? કારણ કે બે શું છે? એક જ વર્તુળની ત્રિજ્યા છે. તેથી બાજુ શરત લાગે. બાજુ શરત મુજબ ત્રિકોણ AOB એ એકરૂપ છે ત્રિકોણ કોની સાથે? તો કે COD સાથે, બરાબર? તેથી હવે ત્રિકોણ એકરૂપ હોય, બાજુ સરખી હોય, તેના ખૂણા કેવા હોય? AOB અને COD એના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. એટલે ખૂણા સમાન આંતરે છે એમ આપણે કહી શકીએ. સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં, બરાબર? ત્યારબાદ તમને દાખલા નંબર 2 આપેલ છે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તો તે જીવાઓ સમાન હોય. તો ફેરવીને ક્વેશ્ચન પૂછ્યો. એકરૂપ વર્તુળ હોય એની જીવાઓ છે કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, તો જીવાઓ પણ સમાન હોય એ પણ કહેવાનું છે. આમાં જીવા સમાન કીધી, ખૂણા સરખા આંતરે છે એ કહેવાનું હતું. તો આમાં જીવાઓ ખૂણા જે આંતરે છે એ સમાન છે તો એની પછી જીવા પણ સમાન થાય, બરાબર? તો સૌથી પહેલાં આપણે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે, એમાં AB અને CD જીવાઓ સમાન છે. એક આ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. હવે એક અહીંયા AB જીવા છે અને બીજી અહીંયા CD જીવા છે. આ AB અને આ CD, આ બે જીવાઓ છે, અહીંયા કેન્દ્ર છે. તો હવે સિમ્પલ છે કે ભાઈ આ કેન્દ્ર આગળ અહીંયા ત્રિજ્યા બનાવશે જ, આ પણ બનાવશે જ. અહીંયા આ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, બરાબર? તો હવે બે ત્રિકોણ બન્યા, AOB અને બીજું COD. આ બે કેવા બન્યા? ખૂણા બન્યા. O ખૂણો છે, AOB અને COD આ બે કેવા છે? ખૂણા જે છે એ સરખા છે, આપણે કીધું છે. AOB અને COD આ બે ખૂણા કેવા છે? સરખા છે. સરખું શું થાય? તો કે AO અને CO આ બે સમાન થાય કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે, આગળ જોયું તેમ. પછી BO અને DO આ બે સરખા છે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે, બરાબર? આ ત્રિજ્યા છે કેવી થાય? સમાન થાય, બરાબર? અને હવે AOB અને COD આ ખૂણા આપણે સરખા છે એમ આપણે કીધેલું છે, સમાન ખૂણા આંતરે છે, આ આપણે આપેલું છે કે આ સરખા છે. તો બાજુ ખૂણો અને બાજુ ખૂણો બાજુ શરત મુજબ શું થાય? બંને ત્રિકોણ છે એ એકબીજાને
અનુરૂપ થાય, એકરૂપ થાય. એટલે ત્રિકોણ એક ખૂણો AOB એ એકરૂપ છે COD સાથે. તેથી જો ખૂણા સરખા હોય, બાજુ સરખી હોય, તેની બાકીની બાજુઓ છે કે ખૂણાની સામેની બાજુ કેવી થાય? સરખી જ થાય. એટલે AB અને CD આ બે કેવી થાય? જીવા છે એ સમાન થાય. બરોબર, સમજાઈ ગયું? એટલે આવી રીતે બે સિમ્પલ ગણતરી છે, આમાં બેમાં કાંઈ નવું નથી, સાવ સરળ દાખલા છે, સિમ્પલ છે, આવડી જાય એવા છે. તો ખાસ સમજવાના છે ખાલી દાખલાને, સમજી લ્યો એટલે તમને કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. ક્લિયર? ચાલો, તો આ જ રીતના આપણે બાકીના સ્વાધ્યાય છે 9.1 9.2 જે પણ સ્વાધ્યાય છે તમારા, બરોબર, સત્રના જેટલા પણ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સ્વાધ્યાય જોવાના છીએ, એનું સોલ્યુશન જોવાના છીએ, બરોબર. અને સાથે એની PDF તમારે જોતી હોય તો આની PDF તમને આપણી જે વેબસાઇટ છે digitalvidyalaya.in આ વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF પણ મળી જશે. તેના માટે ખાસ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કંઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને આ વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. કંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમાં પણ તમને સોલ્યુશન છે એનો આન્સર છે તમને મળી જશે. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.